મકર સંક્રાંતિનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ બેફામ બન્યા છે. પાટણ જિલ્લા એસઓજી પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે એસઓજી પોલીસે શંખેશ્વર તાલુકાના અલગ અલગ ગામેથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 વેપારીઓને ઝડપી પાડ્યા છે. શંખેશ્વરના પાડલા ગામેથી ચાઇનીઝ દોરીના 72 સીલ્સ સાથે લાલજી ઠાકોરની અટકાયત કરવામાં આવી છે, તો શંખેશ્વરના રણોદ ગામેથી ચાઇનીઝ દોરીના 18 જેટલી રીલ્સ સાથે પોલીસે ધીરાજી ઠાકોરની પણ અટકાયત કરી છે. જોકે એસઓજી પોલીસને બાતમી મળી હતી અને ત્યારબાદ આ બંને ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચાઇનીઝ દોરીના 90 જેટલા રીલ્સ સાથે કુલ ₹18,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.